રૂડો આયો અવસર આજ આંગણીએ, રૂડો આયો અવસર આજ આંગણીએ, મંદિરીએ મંદિરીએ વાગ્યા ઢોલ બાંધ્યા, મંદિરીએ વાગ્યા ઢોલ બાંધ્યા, બાંધ્યા તો. નમસ્કાર, આપ સૌનું અમારી શિશુનગરીમાં સ્વાગત છે. આપ સૌ અહીં શિશુનગરી નિહાળવા આવ્યા છો તો તમારા મનમાં ઉત્સુકતા થતી હશે કે આ શિશુનગરી વળી શું છે. તો આવો આપણે સૌ શિશુનગરી વિશે જાણીએ અને સમજીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત શિશુના વિકાસ માટે સરકારશ્રીએ પણ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. તો આપણી વિદ્યાભારતીમાં તો છેલ્લા 35 વર્ષથી જ પ્રવૃત્તિ આધારિત શિશુ શિક્ષણ આપવામાં આવે છે. આવું જ સુંદર વિદ્યાભારતીનું વિદ્યાલય એટલે સરસ્વતી વિદ્યા મંદિર અંકલેશ્વરનો એક ભાગ એટલે અમારું સરસ્વતી શિશુ મંદિર. અમારા શિશુ મંદિરમાં શિશુના વિકાસ માટે 12 વ્યવસ્થાઓ આધારિત શિક્ષણ આપવામાં આવે છે. તે આપ સૌ પ્રત્યક્ષ જોઈ શકો છો. શિશુના વિકાસ માટે વિવિધ ક્રિયાકલાપો દ્વારા બાળકો હસતા, રમતા, નાચતા, કૂદતા, આનંદ કરતા, જિજ્ઞાસાનું સમાધાન કરતા, પ્રત્યક્ષ અનુભૂતિ સાથે અનૌપચારિક રીતે બાળકોને શીખવવામાં આવે છે. તો આ દરેક પ્રવૃત્તિઓની વ્યવસ્થાઓને પ્રત્યક્ષ નિહાળવા માટે અને આપ સૌને આનંદ કરાવવા અમારા બાળકોના સહયોગથી શિશુનગરી અને આનંદ મેળાનું આયોજન કર્યું છે. તો આપ સૌનું ખૂબ જ આનંદ અને પ્રેમથી શિશુનગરીમાં સ્વાગત છે. તો શિશુનગરીમાં શું શું હશે? આદર્શ ઘર છે. આદર્શ ઘર કેવું કે જ્યાં બાળકો સ્વયં ઘરમાં મદદ કરતા હોય. મારું ગામ. ગામનું દ્રશ્ય જોઈને તમને પણ તમારા ગામની યાદ આવી ગઈ ને? હા, તો એવા આવે છે ધરતીના સાદરે, હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. અરે અહીં તો તરણતાલ છે, ક્રીડાંગણ છે, બગીચો છે, વનતારા પ્રાણી સંગ્રહાલય છે, પ્રયોગશાળા છે જેમાં ભાષા વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન પણ છે. અરે અમે રહ્યા શિશુ પણ અમે વિજ્ઞાન પણ શીખીએ છીએ. આ જ તો અનૌપચારિક શિક્ષણ છે જે અમને અમારા દીદી શીખવે છે. વસ્તુ સંગ્રહાલય, ચિત્ર પુસ્તકાલય, પ્રદર્શની છે. કેટલુંક શિક્ષણ એવું પણ હોય છે કે જે અભિનય દ્વારા શીખવાનું હોય છે. તો એના માટે રંગમંચ પણ છે જેમાં બાળગીતો અભિનય સાથે, નૃત્ય સાથે શીખવાય છે. પણ પપેટ શો દ્વારા પણ બાળકો બાળગીતો અને વાર્તા જોઈને શીખે છે. ગણિત અને ભાષાનું જ્ઞાન પણ પ્રવૃત્તિ દ્વારા જ બાળકો શીખે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવંત રૂપ પર્વો, ઉત્સવો, વ્રતો, સંસ્કારો, મેળાઓ, તીર્થયાત્રાઓ વગેરે સ્વરૂપે વ્યક્ત થાય છે. આ વાર તહેવાર અને ઉત્સવો આપણા પારિવારિક અને સામાજિક જીવનમાં આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. તો આ દરેક ઉત્સવોની ઉજવણી પણ નિરંતર કરવામાં આવે છે. અને હા, બાળકોના સુસ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે પુષ્ય નક્ષત્રના દિવસે બાળકોને સ્વર્ણપ્રાશન પણ પીવડાવીએ છીએ. આમ બાળકોના સર્વાંગીણ વિકાસ થાય તે માટે વિદ્યાલયમાં યોગ, શારીરિક, સંગીત, સંસ્કૃત અને નૈતિક શિક્ષણ પણ શીખવવામાં આવે છે. જેનાથી બાળકોનો શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. ભારત માતા કી જય.